ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાર્તા સાંભળશું. સાંભળ્યું છે ને બધાએ? પણ જો આજે હું વાર્તા કહેવાનો નથી. અત્યાર સુધી મેં તમને ઘણી બધી વાર્તા સંભળાવી. આજે તમારામાંથી કોઈ એક વિદ્યાર્થીએ વાર્તા કહેવાની છે. તો આજે આપણે એમ કરીએ, આજે પહેલાં છોકરીઓનો વારો રાખીએ. તો કોણ વાર્તા કહેશે? આટલા બધાને આવડે છે, સરસ. તો આજે એમ કરવી, તન્વી વાર્તા કહેશે. કોણ કહેશે? તન્વી. તો સરસ, આવી જાઓ આગળ. તો અમે બધા અદપાળેલી રાખવાની છે, અવાજ કરવાનો નથી. અને તન્વી થોડાક ઊંચા અવાજે તારે બોલવાનું છે, એટલે બધાય વાર્તા સાંભળે. જો બધાને આવડ્યું જોઈએ. આના પછી બીજાનો પણ વારો આવશે. તો તન્વી ચાલુ કરશે. પછી એને દ્રાક્ષના ખેતરમાં આવતી રહી. ખેતરમાં આવી એના મોંમાં પાણી આવી ગયું. પછી અંદર આવીને દ્રાક્ષના માંડવા રોપ્યા હતા. તો દ્રાક્ષ એને શિયાળના મોંમાં પાણી આવી ગયું. શિયાળ કહે હવે મારું પેટ ભરાઈ જશે. એને કેટલાય ઠેકડા માર્યા તો પણ અંબાણું નહીં. તો એ થાક લાગી ગયો. પછી એને ગુસ્સો ચડ્યો. ગુસ્સેથી એમ બોલે, આ દ્રાક્ષ કોણ કેટલી ખાટી છે. મજા આવી બધાને?